નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકો માટે રોજિંદી સમસ્યા છે, દાંતની તકલીફો. આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશે બધું જ એકદમ સરળ ભાષામાં સમજીશું અને એ પણ જાણીશું કે આ ક્ષેત્રમાં ડોક્ટર ઉજાસ શાહ અને વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સ શા માટે આટલું મોટું અને વિશ્વસનીય નામ છે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં તો આ વિચારો, શું તમારે એક યા વધુ દાંત નથી? શું તમને જમતી વખતે કે કંઈક કડક ચાવવામાં સતત તકલીફ પડે છે? અથવા તો પેલું વારંવાર હલતું અને કાઢવા પહેરવામાં મુશ્કેલી ઊભી કરતું ડેન્ચર તમને હેરાન કરી રહ્યું છે? જુઓ, આ પરિસ્થિતિ ખરેખર શારીરિક અને માનસિક રીતે થકવી નાખનારી હોય છે. આ માત્ર સ્વાસ્થ્યનો પ્રશ્ન નથી, પણ તે આપણો આત્મવિશ્વાસ પણ છીનવી લે છે, બરાબર ને? તો પછી આનો કાયમી ઉકેલ શું? વેલ, એનું સૌથી બેસ્ટ અને લોંગ લાસ્ટિંગ સોલ્યુશન છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. હા, હંગામી અને ટેમ્પરરી ઉપાયોથી આ બિલકુલ અલગ છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમને તમારા અસલી મૂળ દાંત જેવું જ માળખું અને એવી જ મજબૂતી આપે છે. એટલે કે વારંવાર ડોક્ટર પાસે દોડવાને બદલે આ એક એવો ટકાઉ ઉકેલ છે જે લાંબા સમય સુધી તમારો સાથ નિભાવે છે. હવે પ્રશ્ન એ થાય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ક્યારે કરાવી શકાય? તો સમજો કે આ માત્ર કોઈ એક ચોક્કસ તકલીફ પૂરતું સીમિત નથી. ભલે તમારો માત્ર એક જ દાંત ખૂટતો હોય કે પછી ઘણા બધા દાંત ન હોય. અને હા, જો આખા જડબામાં એક પણ દાંત ન રહ્યો હોય ને, તો પણ આ એક ઉત્તમ વિકલ્પ છે. ખાસ કરીને જે લોકોને પહેલા જૂના પરંપરાગત ડેન્ચરથી તકલીફ થતી હોય અને જેઓ ફરીથી પોતાનું કોન્ફિડન્સ સ્મિથ અને સરખી રીતે ચાવવાની ક્ષમતા પાછી મેળવવા માંગતા હોય, તેમના માટે આ ખરેખર એક ગેમ ચેન્જર છે. ઓકે, તો હવે તમે વિચારતા હશો કે ચાલો ઇમ્પ્લાન્ટ તો કરાવવો છે, પણ ડોક્ટર કેવી રીતે પસંદ કરવા? આ બહુ જ અગત્યનું પગલું છે. એના માટે આ એક નાનકડું ચેકલિસ્ટ મગજમાં ફિટ કરી લો. પહેલું, ડોક્ટરનો અનુભવ કેટલો છે? બીજું, ક્લિનિકમાં ટેકનોલોજી કઈ વાપરે છે? ત્રીજું, શું ટ્રીટમેન્ટ પ્લાન અને ખર્ચમાં પારદર્શિતા છે કે પછી છુપા ખર્ચાઓ છે? ચોથું, સૌથી અગત્યનું, સર્જરી ખરેખર કરશે કોણ? અને છેલ્લું, સર્જરી પછી યોગ્ય ફોલોઅપ અને સપોર્ટ મળશે કે નહીં? યોગ્ય નિર્ણય લેતા પહેલા આ 5 બાબતો ચકાસવી એકદમ જરૂરી છે. હવે આ ચેકલિસ્ટ જોયા પછી આપણે એવા એક નામ તરફ આગળ વધીએ જે આ તમામ માપદંડો પર 100% ખરો ઉતરે છે. એ ઉકેલ છે ડોક્ટર ઉજાસ શાહ અને વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સ, જેને આપણે VGDC તરીકે પણ ઓળખીએ છીએ. તો ડોક્ટર ઉજાસ શાહ વિશે વાત કરીએ. તેઓ વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સના ડિરેક્ટર અને સિનિયર ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે. તેમની પાસે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં સ્પેશિયલ માસ્ટર ટ્રેનિંગ છે. પણ ખબર છે દર્દીઓ તેમના પર આટલો બધો વિશ્વાસ કેમ કરે છે? તેમની એથિકલ પ્રેક્ટિસ અને ટ્રાન્સપરન્ટ પ્રાઇઝિંગના કારણે. દર્દી સાથે સંપૂર્ણ પારદર્શિતા અને કોઈ જ છુપા ખર્ચ નહીં. સાચે જ આ જ તો શ્રેષ્ઠ મેડિકલ સેવાની સાચી ઓળખ છે. અને હવે આ આંકડો જુઓ, 7,000થી વધુ. આ કોઈ સામાન્ય આંકડો નથી હો. ડોક્ટર ઉજાસ શાહે 7,000થી વધુ સફળ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીઓ કરી છે. જરા વિચારો, આટલા મોટા પાયે સતત સફળતા મેળવવી એ શું દર્શાવે છે? એ જ કે સર્જન પાસે દરેક પ્રકારના અઘરામાં અઘરા કેસને હેન્ડલ કરવાની ગજબની કુશળતા અને અનુભવ છે. અને હા, આ 7,000નો આંકડો કંઈ રાતોરાત નથી આવ્યો. એની પાછળ 14 વર્ષથી વધુનો બહોળો અનુભવ રહેલો છે. દોઢ દાયકા સુધી સતત આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી આપવી, નવી ટેકનોલોજી સાથે અપડેટ રહેવું અને દર્દીઓને આવા અદ્ભુત પરિણામો આપવા એ ખરેખર મેડિકલ ક્ષેત્રે બહુ મોટી સિદ્ધિ કહેવાય. આ વર્ષોની મહેનત અને દર્દીઓના અતૂટ વિશ્વાસનું જ પરિણામ છે કે આજે VGDC આખા વિસ્તારની સૌથી મોટી ડેન્ટલ ક્લિનિક ચેઇન બની ગઈ છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે વડોદરામાં તેમની 9 બ્રાન્ચ છે અને સુરતમાં 2 બ્રાન્ચ, કુલ 11 ક્લિનિક્સ. આ જ બતાવે છે કે લોકોનો તેમના પરનો વિશ્વાસ કેટલો મજબૂત છે. તો હવે આપણે પહેલા શરૂઆતના ચેકલિસ્ટ સાથે આ બધું સરખાવીએ. VGDCમાં શા માટે જવું જોઈએ? સૌથી મોટો ફાયદો, અહીં સર્જરી કોઈ આસિસ્ટન્ટ નહીં, પણ ખુદ ડોક્ટર ઉજાસ શાહ જ કરે છે. બીજું, આ એક એક્સક્લુઝિવ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રેક્ટિસ છે, જેના કારણે તેમનો સક્સેસ રેશિયો હાઈએસ્ટ છે. લેટેસ્ટ મશીનોથી એકદમ પીડારહિત, એટલે કે પેઇનલેસ સર્જરી થાય છે. અને હા, ટ્રીટમેન્ટ પ્લાનિંગ એકદમ પ્રામાણિક અને પારદર્શક. સર્જરી પછી પણ તમે સીધા જ VGDC ટીમ સાથે સંપર્કમાં રહી શકો છો. દર્દી માટે આનાથી મોટી માનસિક શાંતિ બીજી કઈ હોઈ શકે? હવે તમને થશે કે આ બધી વાતો તો ઠીક, પણ સાબિતી શું? તો આજના આ ડિજિટલ યુગમાં તમારે માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાની જરૂર નથી. જો તમારે ખુદ રિઝલ્ટ જોવા હોય તો સીધા VGDCના ઇન્સ્ટાગ્રામ પેજ પર જાઓ. ત્યાં રિયલ પેશન્ટના વિડીયોઝ અને રિઝલ્ટ્સ જાહેરમાં મૂકેલા છે. તમે જાતે જ દર્દીઓના પોતાના અનુભવો સાંભળી શકો છો અને પરિણામો તમારી પોતાની આંખે ચકાસી શકો છો. એબ્સોલ્યુટલી ટ્રાન્સપેરન્ટ. તો આખી વાતનો નિચોડ એ છે કે આ બધી જ પ્રક્રિયાનો અંતિમ ધ્યેય તમને તમારી લાઇફસ્ટાઇલ પાછી અપાવવાનો છે. આ ખાલી મોઢામાં દાંત બેસાડવાની વાત નથી દોસ્તો. આ વાત છે ફરીથી પૂરા આત્મવિશ્વાસ સાથે ખડખડાટ હસવાની અને કોઈ પણ તકલીફ વિના તમારું મનપસંદ ભોજન ચાવવાની. આ સ્વતંત્રતા પાછી મેળવવા માટે એક યોગ્ય કન્સલ્ટેશન અપોઇન્ટમેન્ટ બુક કરવી એ તમારું પહેલું અને સૌથી સ્માર્ટ પગલું બની શકે છે. આજના આ વિશ્લેષણને આપણે વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સના જ એક બહુ સુંદર વાક્ય સાથે પૂરું કરીશું. An experience you will enjoy and a smile you will love.
એટલે કે એક એવો અનુભવ જે તમને ખરેખર ગમશે અને એવું સ્મિત જેને સૌ કોઈ પ્રેમ કરશે. છેવટે તો વાત માત્ર દાંતની સારવારની નથી, પણ ટેન્શન ફ્રી થઈને આવનારું જીવન માણવાની છે. યોગ્ય સમયે સાચી માહિતી અને યોગ્ય ડોક્ટરની પસંદગી, બસ આટલું જ તમારા આખા જીવનનું સ્મિત નક્કી કરી શકે છે. તો ફરી મળીએ એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી તમારું અને તમારા સ્મિતનું ધ્યાન રાખો.